અમદાવાદના જુહાપુરામાં રાત્રિ દરમિયાન હત્યા કરવામાં આવી. જૂની અદાવતમાં 19 વર્ષીય યુવકની હત્યા કરાઈ. મોહમ્મદ સાલિક ઇમ્તિયાઝ શેખની હત્યા નિપજાવવામાં આવી. આયશા મસ્જિદ પાસે છરી મારી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. વેજલપુર પોલીસે હત્યા કરનારની ધરપકડ કરી છે. રેહાન અબ્બાસ અલી પઠાણની પોલીસે ધરપકડ કરી. રમઝાન દરમિયાન મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાબતે મૃતકે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી, જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, 19 વર્ષીય યુવકની જે હત્યા કરવામાં આવી છે પણ ઇન્સ્ટાગ્રામમાં અને જે જૂની અદાવત હતી તેને લઈને શું અપડેટ્સ પ્રાપ્ત થયા છે? રાત્રે 10:30 વાગે આ હત્યાની ઘટના બની હતી. ફરિયાદી તાહિર ઇમ્તિયાઝ હુસેન શેખ કે જે મૃતકના ભાઈ છે એને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રેયાન ફૈઝલ ઉર્ફે પછી અફઝલભાઈ પઠાણ, ફૈઝાન ઉર્ફે ફૈઝ અફઝલ પઠાણ, આ ત્રણેય કે જેઓ આયશા મસ્જિદની પાછળ રહે છે તેમને જે મૃતક છે એની હત્યા કરી નાખી હતી. અને હત્યા કરવાનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ રમઝાન માસ દરમિયાન મૃતક અને આરોપી વચ્ચે માથાકૂટ થઈ હતી અને એની અદાવત રાખી સોશિયલ મીડિયામાં એટલે કે ઇન્સ્ટાગ્રામમાં મૃતકે એક પોસ્ટ પણ મૂકી હતી અને પોસ્ટ સામે વાંધો ઉઠાવી અને ત્રણેય આરોપીઓ ભેગા મળી એની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને ગઈકાલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ત્રણેય આરોપી પૈકી એક આરોપીએ મૃતકને શરીરના ભાગે છરી મારી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ દ્વારા પણ કોથળ પદાર્થ મારી એની હત્યા કરી નાખી હતી. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની અટકાયત કરી છે અને અન્ય બે આરોપી છે એને પણ શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.